પણ નિયમિત વર્તુળ ગતિનું યંત્રશાસ્ત્ર અથવા તો ગતિશાસ્ત્ર. તો નિયમિત વર્તુળમય ગતિનું ગતિશાસ્ત્ર, પહેલા તો નિયમિત વર્તુળમય ગતિ આપણે ઓલરેડી કન્સેપ્ટ ભણી ગયેલા છે, ફરીથી એક વખત સમજાવી દઉં કે કોઈ પણ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એનામાં કેન્દ્રગામી બળ લાગે. બરાબર? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ પર લાગતું નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ Fc બરાબર mac, એમાં ઉદ્ભવતો પ્રવેગ ac બરાબર v²/r હોય, એટલે આ થાય mv²/r. બરાબર? તો કેન્દ્રગામી બળ બરાબર mv²/r હોય. હવે સમજો, જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એનામાં એક કેન્દ્રગામી બળ લાગતું હોય, mv²/r જેટલું હોય. એ તંત્ર હોય અને એમાં કોઈ વસ્તુ રાખેલી હોય તો એના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે, કારણ કે પ્રવેગી ગતિ કરતી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે પોતે, આખો પદાર્થ એ અઝડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર? અઝડત્વીય નિર્દેશ ફ્રેમ હોય એટલે એમાં કોઈ પદાર્થ મૂકેલો હોય તો એ પદાર્થ ઉપર આભાસી બળ લાગે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ એક તકતી છે, સમજો આ તકતી છે તે પોતે આમ વર્તુળમય ગતિ કરે છે, v વેગથી આમ વર્તુળ કરે છે. બરાબર? આમ તો ઓમેગા જેટલા અચળ વેગથી તકતી છે એ પરિભ્રમણ કરી રહી છે. હવે આમાં હું એક સિક્કો મૂકું, અહીંયા આ અંતર છે સ્મોલ r, તો આ સિક્કો છે એ આમ ફરે તો સિક્કાનો વેગ છે એ સિક્કો ક્યાં મૂકેલો છે એના ઉપર જુદો જુદો હોય. સમજો, ઓમેગા એનો કોણીય વેગ અચળ હોય, એક સૂત્ર છે v r ઓમેગા. બરાબર? જ્યારે કોઈ આખી તકતી છે એ ઓમેગા જેટલા અચળ કોણીય વેગથી ફરતી હોય તો એના બધા જ કણ એનો કોણીય વેગ સરખો હોય, કારણ કે દરેકે દરેક કણ એક લાઈનમાં હોય. તો આખું સમજો આવું થાય. અહીંથી ધારો કે આખી તકતી છે, આ તકતીની ખાલી એક લાઈન બતાવું છું. તો આ તકતીની એક લાઈનના બધા જ કણ એક સાથે આમ ફરી અને પાછું એક વર્તુળ પૂરું કરશે. કોણીય વેગ એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, એટલે બધા જ એક સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે? તો બધા જ કણ છે એક સરખા સમયમાં એક સરખા પરિભ્રમણ કરે, એટલે આખા તકતીનો કોણીય વેગ અચળ હોય. પણ v r ઓમેગા સૂત્ર છે, એટલે અહીંનો જે કણ છે ને એ આટલું જ પરિભ્રમણ પૂરું કરી પાછો અહીંયા આવે, આ કણ આટલું પરિભ્રમણ પૂરું કરીને પાછો અહીંયા આવે, અને આ કણ આટલું પરિભ્રમણ પૂરું કરીને પાછો આવે. પાછો આવવા માટે લાગતો સમય બધાનો સરખો છે, t. એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય બધા જ કણનો કેવો છે? સરખો. હવે જે નાનું વર્તુળ કરશે એને ઓછું અંતર કાપવું પડે તો એનો વેગ ઓછો હોય, મોટું અંતર કાપે એને વધુ વેગ કાપવો પડે એટલે એનો વેગ વધુ હોય, એનાથી દૂર હોય એનો એનાથી વધુ વેગ હોય, એનાથી દૂર એનો એનાથી વધારે વેગ હોય. એટલે આ કણનો ઝડપના ટર્મ્સમાં કહીએ તો શું થાય? v = 2πr/t થાય. જે t એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય, r છે એ r અંતરે રહેલો કણ એનો વેગ. તો હવે 2π/t એટલે ઓમેગા થાય, એટલે આ r અને આ 2π/t એટલે ઓમેગા, એટલે આપણું સૂત્ર v બરાબર 2π v = r ઓમેગા થાય. 2π/t એટલે શું કામ? કારણ કે એને ખૂણો, જો કોણીય વેગ એટલે આંતરેલો ખૂણો છેદના સમય, તો એક વર્તુળ પૂરું કરે ત્યારે એને આંતરેલો ખૂણો કેટલો હોય? 2π રેડિયન હોય. ઓમેગા એટલે આંતરેલો ખૂણો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. આંતરેલો ખૂણો જ્યારે 2π હોય ત્યારે લાગતો સમય t હોય, એક આવર્તકાળ જેટલો, એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય. તો 2π/t હોય એટલે 2π/t એટલે ઓમેગા કહેવાય. તો v = r ઓમેગા થાય, એટલે કે 2πr/t થાય. ક્લિયર? તો અહીંયા આ સૂત્ર m, હવે v ની જગ્યાએ r ઓમેગા એનો હોલ સ્ક્વેર અપોન r, એટલે એક r ઉડે તો mr ઓમેગા સ્ક્વેર થાય. આ એનું બીજું સૂત્ર છે, એટલે fc બરાબર mv²/rb થાય અને fc બરાબર mr ઓમેગા સ્ક્વેર પણ થાય. ક્લિયર થઈ ગયું? તો એક તો આ લખવાનું છે. હવે અહીંયા સમજાવતો હતો હું તમને. આ સિક્કો છે
એ જ્યારે વર્તુળાકાર ગતિ કરતી તકતી પર મૂકેલો હોય ત્યારે સિક્કા ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે Fc જેટલું, એટલે કે mv²r જેટલું. ત્યારે એને કોણ સમતોલે? તો સિક્કો જે આભાસી કેન્દ્ર ત્યાગી બળના કારણે છે બહારની બાજુએ ફેંકાઈ જવાની વૃત્તિ ધરાવતો હોય, એટલે એને અંદરની બાજુએ ઘર્ષણ બળ એને રોકી રાખે Fs. Fc નું મૂલ્ય કન્સેપ્ટ એકમાં સમજશો, બધામાં જ આવો કન્સેપ્ટ છે. આ Fc છે એ શું છે? આભાસી કેન્દ્ર ત્યાગી બળ એટલે કે mv²r છે. જ્યાં r છે અહીંથી કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર. તો આ mv²r બળ ફિક્સ છે, એ બદલાતું નથી. જ્યાં સુધી વેગનું મૂલ્ય બદલાશે નહીં કે r બદલાશે નહીં ત્યાં સુધી mv²r ફિક્સ છે. તો Fs નું મૂલ્ય કેવું હશે? જો આ Fs એ Fs મેક્સિમમ કરતા ઓછું હશે તો Fs બરાબર mv²r હશે. હવે હું વેગનું મૂલ્ય વધારતો જાઉં તો Fs નું મૂલ્ય વધતું જાય. જેમ mv²r નું મૂલ્ય v વધે એમ mv²r આખાનું મૂલ્ય વધતું જાય. આખાનું મૂલ્ય વધતું જાય એટલે Fs નું મૂલ્ય વધતું જાય. વધતા વધતા Fs નું મૂલ્ય Fs મેક્સિમમ જેટલું થાય. જે ક્ષણે Fs નું મૂલ્ય Fs મેક્સિમમ જેટલું થાય એ ક્ષણે સિક્કો ફેંકાઈ જવાની અણી પર હોય. બરાબર? તો સિક્કો જ્યારે ફેંકાઈ જવાની અણી પર હોય ત્યારે Fs નું મૂલ્ય Fs મેક્સિમમ થાય અને ત્યારે mv²r થાય. હવે Fs મેક્સિમમ એટલે μsn. તો μsn બરાબર mv²r. ખાસ યાદ રાખજો, સિક્કો છે એના ઉપર વજન બળ તો પૃથ્વીની દિશામાં mg અધો દિશામાં હોય ને એના આમ હોય એટલે n બરાબર mg થાય. તો μs બરાબર mg બરાબર mv²r. mm કેન્સલ થાય એટલે μs બરાબર v²rg. આ ફેંકાઈ જવાની અણી પર હોય તો v²rg. બરાબર? અણી પર ન હોય તો વ્યાપક રીતે આપણે શું કહેવું પડે કે Fs મેક્સિમમ છે એ હંમેશા કેવું હોવું જોઈએ? mv²r કરતા નાનું અથવા તો ઇક્વલ ટુ હોવું જોઈએ. તો સોરી, Fs મેક્સિમમ છે તે mv²r કરતા મોટું કે એના ઇક્વલ ટુ હોવું જોઈએ. કારણ કે mv² કરતા મોટું હોય તો Fs બરાબર mv²r થાય. એટલે આનું મૂલ્ય કરતા આ મૂલ્ય બહાર તરફ લાગતું બળ છે મહત્તમ ઘર્ષણ બળ કરતા ઓછું હોય ત્યાં સુધી સિક્કો ફેંકાય નહીં. તો સિક્કો ફેંકાય નહીં એના માટેની શરત શું? μsn is greater or equal to mv²r. એટલે greater or equal to એટલે આ greater or equal to. ફેંકાઈ જવાની અણી પર હોય તો ઇક્વલ ટુ, અને ફેંકાઈ જવાની કન્ડિશનમાં નથી તો ms is greater than v²rg. એટલે જ્યાં સુધી μs is greater or equal to v²rg હોય ત્યાં સુધી સિક્કો છે તે ફેંકાતો નથી. બરાબર? આવું થાય. તો આ આપણી શરત છે. અને એને ઓમેગાના ટર્મ્સમાં લખવું હોય તો આમ પણ લખી શકાય. μs is greater or equal to r omega no square by rg. μs should be greater or equal to એક r કેન્સલ થાય r omega square by g. જો તમને સિક્કાનો કોણીય વેગ આપ્યો હોય
તો આ સૂત્ર લઈ શકાય, રેખીય વેગ આપ્યો તો આ સૂત્ર લઈ શકાય. બરાબર. અને ઘણી વખત આમ પણ લખાય, જો ત્રિજ્યા કેટલા અંતરે મૂકો હોય, μs ફિક્સ હોય, v ફિક્સ હોય, g ફિક્સ હોય, તો r should be, આના પરથી આપણે લખીએ તો r ને અંશમાં લેજો, μs છેદમાં આવે તો r should be greater or equal to v square by μg, μs g. અને આના પરથી કહીએ તો r is less or equal to μs g upon omega square. લખી નાખો. સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા માટે વાહનની મહત્તમ સલામત ઝડપ Vmax is equal to under root μs rg. આ એનું સૂત્ર છે. હવે સમજો અહીંયા હું એમ કહું કે આ એક વર્તુળાકાર ટ્રેક છે. એના ઉપર એક વાહન આમ ગતિ કરી રહ્યું છે, v વેગથી. ત્રિજ્યા તો આમ સર્ક્યુલર મોશન કરશે ત્યારે એના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv² r બહારની તરફ. હવે આ બહારની તરફ જે mv² r આપણે ખબર છે, કોઈ રોડ ઉપર જતા હોય અને એકદમ તીવ્ર વળાંક આવે તો વળાંક પાસે આપણે આમ કરીએ તો શું થાય? આપણે એમ લાગે કે હમણાં બહારની બાજુ સ્લીપ થઈ જશે આપણી બાઇક, એટલે આપણે ઓટોમેટિક આપણે બ્રેક મારી દઈએ અને વાહનને થોડું ધીમું પાડીએ. ધીમું ન પાડવું હોય તો બીજું શું કરીએ? વાહનને છે ત્યાં નમાવીએ અંદરની તરફ. એ શા માટે નમાવીએ એ પછીના કેસમાં આપણે ડિસ્કસ કરીએ. અત્યારે કાર જતી હોય તો કાર તો નમી ન શકે, બાઇક હોય તો આપણે નમાવીને આપણે આમ ટર્ન લઈ લઈએ, પણ કાર નમી ન શકે તો કાર છે વધુમાં વધુ કેટલી ઝડપથી ગતિ કરે તો વાંધો નહીં આવે, તો એને એની મહત્તમ સલામત ઝડપ કહેવાય કે મેક્સિમમ કાર છે એ આપેલા વળાંક છે, વળાંકની ત્રિજ્યા કેટલી, વળાંકને આપણે છે એ કોઈ એક વર્તુળનો આટલો ભાગ લઈ લઈએ, અહીંથી આટલો સપોઝ, તો એની ત્રિજ્યા કેટલી, એટલું જ આખું વર્તુળ છે એમ વિચારવાનું. તો એની ત્રિજ્યા કેટલી, એ ત્રિજ્યા મુજબ આપણે આ સૂત્ર એપ્લાય કરીએ, v maximum બરાબર અંડર રૂટ μs rg, તો આપણે એટલી ઝડપથી વધુમાં વધુ જઈએ તો સ્લીપ થઈએ નહીં. તો એ સૂત્ર ક્યાંથી આવ્યું એ સમજાવું છું તમને. તો આ mv² r આ બાજુએ બળ લાગશે fs maximum બરાબર,
લંબ બળ ઉપરની બાજુ, આ આપણે ગ્રાઉન્ડનો ટોપ વ્યૂ બતાવ્યો છે, એટલે વાહનનું આ ટોપ વ્યૂ છે, એટલે વાહન જ્યારે આપણે રસ્તા ઉપર હશે, અહીંથી હું આમ આડછેદ બતાવું તો mg અધો દિશામાં હશે, લંબ બળ એન ઉપરની બાજુએ હશે, mv²r આમ લાગશે અને અંદરની બાજુએ fs મેક્સિમમ લાગશે, બરાબર. તો fs મેક્સિમમ બરાબર શું થાય? પહેલા તો n બરાબર mg થાય, માટે n બરાબર mg અને fs મેક્સિમમ. હવે fs મેક્સિમમ ક્યારે લાગે સમજો. આમ જોવા જઈએ ને તો અંદરની બાજુએ બળ લાગે શું? fs. જો એકદમ ધીમે ધીમેથી જતા હોઈએ પણ વક્રાકાર માર્ગ પર જાવ એટલે આભાસી કેન્દ્ર ત્યાંથી બળ તો લાગે છે, તો ત્યારે બહારની બાજુ mv²r લાગશે, પણ v નાનો હશે તો અંદરની બાજુ બળ લાગશે fs. હવે હું v વધારું તો બહારનું બળ વધે એટલે અંદરનું ઘર્ષણ બળ વધે, હજી v વધારું તો હજુ અંદરનું ઘર્ષણ બળ વધે, હજી v વધારું તો હજુ અંદરનું ઘર્ષણ બળ વધે. તો એક પોઈન્ટ એવો આવે કે જ્યારે બહારનું બળ, બહારનો વેગ એટલે mv²r એટલું છે કે જેથી અંદરનું બળ છે એ fs મેક્સિમમે પહોંચી જાય છે, તો ત્યારે જે v હોય ને એ એની મહત્તમ સલામત ઝડપ કહેવાય. એટલે મહત્તમ સલામત ઝડપની કન્ડિશનમાં આમ જોવા જઈએ તો fs મેક્સિમમ ન લખાય, અહીંયા fs લખાય. જ્યારે અહીંયા હું v લખું ત્યારે fs લખી શકું, પણ જ્યારે આ mv²r એમાં અહીંયા મહત્તમ ઝડપ આવી જાય ત્યારે fs મેક્સિમમ આવે, તો fs બરાબર mv²r હોય. પરંતુ જ્યારે v બરાબર vmax ત્યારે fs બરાબર fs max થાય, એટલે fs maximum ત્યારે mv max નો સ્ક્વેર બાય r થશે. હવે fs maximum એટલે μsn બરાબર mv max નો વર્ગ બાય r થાય, n બરાબર mg થાય એટલે μsmg બરાબર mv max નો સ્ક્વેર બાય r. mn કેન્સલ, તો શું થશે? v maximum નો સ્ક્વેર બરાબર μsrg, એટલે કે v maximum બરાબર √μsrg. આ આપણું સૂત્ર છે. સૂત્ર સાથે સાબિત કરીને શું કામ સમજાવું છું કે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય. આ થિયરીનું રિપ્લેસમેન્ટ નથી, બરાબર. બોર્ડની અંદર થિયરી આમ લખવાની તેવું નથી. હું અત્યારે થિયરી નથી સમજાવતો, કન્સેપ્ટ સમજાવું છું કે કેવી રીતે સાબિત થયું તે. ક્લિયર? તો આ v maximum બરાબર √μsrg થાય, મહત્તમ સલામત ઝડપ. કે જ્યારે આ મહત્તમ સલામત ઝડપ થાય ત્યારે અંદરનું ઘર્ષણ બળ છે એ મહત્તમ થઈ જાય અને આ કાર છે તે બહારની તરફ સરકી જવાની અણી પર હોય, બરાબર, પણ હજી સરકતી નથી. એટલે મહત્તમ સલામત ઝડપે જાઓ ત્યારે હજુ તમારી ઝડપ છે એટલી ઝડપે જાઓ એટલે હજુ તમે સલામત રહી શકો, એનાથી સેજ વધે ઝડપ એટલે પછી કાર બહારની તરફ સ્લીપ થઈ જાય. આવું થશે. લખી નાખ. ખાસ તો આપણે પેલું સૂત્ર યાદ રાખવાનું છે, સાબિતી યાદ નહીં રાખો તો પણ ચાલશે. ખાલી યાદ પૂરતી લખ્યું હોય તો લખી નાખો, કઈ વાંધો નથી. નેક્સ્ટ. થીટા ઢોળાવાળા r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ. હવે સમજો, અહીંયા આ વર્તુળ તો છે જ, પણ રસ્તો કેવો છે?
રસ્તો છે તે ઢોળાવવાળો છે. ઢોળાવવાળો છે એટલે કેવો? તો રસ્તો છે અહીંયા આપણે આમ લઈએ ને, અહીંથી આમ કટ કરી નાખીએ, તેનો આડછેદ રસ્તાનો ટૂંકમાં આવો થાય. અહીંથી આમ રસ્તો હોય ને, અહીંયા ટ્રેક આમ હોય, આમથી આમ, એટલે મોતના કુવા જેવો હોય. કદાચ જોયું હોય તો મોતનો કુવો આમ ક્રોસમાં હોય, આમથી આમ હોય, બરાબર? તો એવો જે રસ્તો હોય એ ઢોળાવવાળો રસ્તો કહેવાય, બરાબર? બહારની બાજુએથી ઊંચો, અંદરની બાજુએ નીચો. ક્રિકેટનું સ્ટેડિયમ કેવું હોય? હવે ક્રિકેટના સ્ટેડિયમ આમ હોય ને સ્લોપમાં, એ બધા જ સ્લોપની અંદર ખુરશી ઉપર છે તે આપણે પ્લાય આમ લગાવીને આમ રસ્તો તૈયાર કરી દઈએ, તો જે રસ્તો તૈયાર થાય તે ઢોળાવવાળો રસ્તો કહેવાય. એમ આપણે સમજવું હોય તો પણ સમજી શકાય. તો આખો રસ્તો છે ઢોળાવવાળો છે, એનું દરેકનું આડછેદ આવું છે. એ આડછેદ ઉપર વાહન કેવું દેખાય એ સમજો. તો mg હતો દિશામાં, એક બળ લાગશે mv²/r, એ આભાસી કેન્દ્ર ત્યાગી બળ. લંબ બળ n લાગશે, તે સપાટીને લંબરૂપે, આ સપાટી છે તો સપાટીને લંબરૂપે n. અને ઘર્ષણ બળ લાગશે એક ટાયરની સપાટીને સમાંતર, અને આમ બહારની તરફ સરકવું છે એટલે એને અટકાવશે આમ, એટલે ઘર્ષણ બળ આમ લાગશે. એને આપણે બતાવીએ છીએ અહીંયા. શા માટે અહીંયા બતાવ્યું? કારણ કે બધા જ બળો એને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે એમ દર્શાવીએ તો આપણને જરાક સમજવું સહેલું પડશે. હવે સમજો, આ mg છે, મેં તમને સમજાવેલું કે આ થીટા હોય તો આ 90 - થીટા થાય, એટલે આ 90 - થીટા થાય, એટલે આ થીટા થાય, એટલે આ થીટા થશે, આટલો ખૂણો, બરાબર? આ થીટા થાય એટલે આ 90 - થીટા થાય, આ ટપકા કર્યા એટલે 90 - થીટા છે, તો આ ખૂણો થીટા થાય. આ થીટા થાય એટલે f નો આ બાજુનો ઘટક f cos થીટા થશે, બરાબર? આ થીટા થાય એટલે પાછો આ 90 - થીટા થાય, 90 - થીટા એટલે ટપકું. આ 90 - થીટા થાય તો આ પાછો થીટા થાય. આ થીટા થાય તો n નો આ બાજુનો ઘટક n cos થીટા, અને n નો આ બાજુનો ઘટક n sin થીટા, બરાબર? f નો આ બાજુનો ઘટક f cos થીટા, તો f નો નીચે તરફનો ઘટક f sin થીટા. બરાબર? હવે અહીંયા ટ્રક સમતોલનમાં છે. હવે એક કન્સેપ્ટ પહેલા મારે સમજાવવાનો છે બેયમાં, એ જરા હું તમને ક્લિયર કરાવી દઉં કે મળી જાય તો મને. એક નાની રમકડાની કાર લાવેલો છું, બરાબર? સમજાવવા માટે. હવે સમજો, આ કારને છે એ આના પર આમ ગતિ કરવી છે, બરાબર? તો કાર જ્યારે અહીંથી આમ કઈ આમ ટર્ન મારશે તો એ અહીંથી અહીંયા આમ જઈ રહ્યો છે ને, ત્યારે કારને ખસી જવું છે આમ, બરાબર? આમ આગળની બાજુએ જાય છે ત્યારે આગળની બાજુએ એ ગતિ કરે. જ્યારે કાર આમ ગતિ કરે ત્યારે ગતિ ચાલુ હોય ત્યારે ગતિક ઘર્ષણ બળ લાગે તે પાછળ લાગે. સમજો, કાર આમ ગતિ કરે ત્યારે ગતિક ઘર્ષણ પાછળ લાગે, બરાબર? આમ જશે ત્યારે ગતિનો વિરોધ કરતું ગતિક ઘર્ષણ બળ પાછળ લાગશે. પણ જ્યારે કાર આમ ગતિ કરશે ત્યારે એને આમ પોતાના માર્ગથી સરકવું છે, ત્યારે વ્હીલ ગતિ નહીં કરતા હોય, બરાબર? જે ક્ષણે એને આમ ગતિ કરવું છે તો આમથી એને આમ ખસવું હોય ત્યારે જે ઘર્ષણ લાગે તે સ્થિત ઘર્ષણ બળ લાગે. ખાસ યાદ રાખો, જ્યારે આમથી આમ જવું હોય ત્યારે આમ સરકવાની વૃત્તિ ધરાવે છે, તો એ સરકવા વાળા બળને સમતોલશે. કોણ સમતોલશે? સ્થિત ઘર્ષણ બળ સમતોલશે. તો આ કેસમાં સમક્ષિતિજ રસ્તામાં અને પેલામાં ટ્રકનો આડછેદ છે, આ ટ્રકનો આમ આડછેદ છે, એ આમ જઈ રહ્યો છે ટ્રક. એટલે ટ્રક આમ જઈ રહ્યો હોય ત્યારે તો ગતિ ઘર્ષણ બળ પાછળ લાગે, પણ ટ્રક છે એ આમ સરકે નહીં, એના માટે એને જે સમતોલે એ સ્થિત ઘર્ષણ બળ સમતોલે. ક્લિયર થઈ ગયું?
તો અહીંયા આ f cos થીટા થાય, આ f છે એ સ્થિત ઘર્ષણ બળ છે fs, બરાબર. તો હવે સમતોલન સ્થિતિમાં આપણે વિચારીએ તો આના બરાબર આ થાય, એટલે n cos થીટા બરાબર fs sin થીટા વત્તા mg, એટલે mg બરાબર n cos થીટા માઈનસ fs sin થીટા, સમીકરણ નંબર 1. એ જ રીતે આને આ સમતોલે બે એકબીજાને, તો mv સ્ક્વેર બાય r બરાબર n sin થીટા વત્તા fs cos થીટા, સમીકરણ નંબર 2. 2 અને 1 નો ગુણોત્તર લેતા, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા mv સ્ક્વેર બાય r આ છેદમાં આવશે એટલે ઇન્ટુ mg બરાબર આના છેદમાં n sin થીટા વત્તા fs cos થીટા છેદમાં n cos થીટા માઈનસ fs sin થીટા. આ એમ ઉડી જાય તો v સ્ક્વેર બાય rg બરાબર n sin થીટા વત્તા fs cos થીટા upon n cos થીટા minus fs sin થીટા. બરાબર. હવે જેમ જેમ આની આમ ઝડપ વધતી જાય એમ આ mv સ્ક્વેર બાય r માં એનું મૂલ્ય વધતું જાય, આ મૂલ્ય વધતું જાય તો વેગનું મૂલ્ય એવું આવે કે જ્યારે આ સરકી પડવાની અણી પર હોય આમ બહારની બાજુ, ત્યારે જે ઘર્ષણ બળ લાગશે fs ની જગ્યાએ કેવું લાગશે fs મેક્સિમમ. એટલે જ્યારે v નું મૂલ્ય v મેક્સિમમ થાય વધીને, ત્યારે f નું મૂલ્ય fs મેક્સિમમ થાય. તો જ્યારે v બરાબર v મેક્સિમમ થશે ત્યારે fs બરાબર fs મેક્સિમમ થશે, અને fs મેક્સિમમ એટલે μs n થશે. તો હવે આપણે v max નો સ્ક્વેર બાય rg ત્યારે n sin થીટા વત્તા fs ની જગ્યાએ fs મેક્સિમમ ને fs મેક્સિમમ એટલે μs n, એટલે હું ડાયરેક્ટ જ μs n લખું તો μs n cos થીટા upon n cos થીટા minus μs n sin થીટા. ઉપર નીચે n કોમન કાઢી ઉડાડી દો તો v max સ્ક્વેર બાય rg બરાબર, હવે અંશ અને છેદને cos થીટા વડે ભાગતા તો sin થીટા upon cos થીટા વત્તા μs cos થીટા upon cos થીટા છેદમાં cos થીટા upon cos થીટા minus μs sin થીટા upon cos થીટા. એટલે v max સ્ક્વેર બાય rg બરાબર tan થીટા વત્તા μs છેદમાં 1 minus μs tan થીટા. એટલે એને ગોઠવીને લખીએ તો v max સ્ક્વેર બરાબર rg બ્રેકેટમાં μs વત્તા tan થીટા છેદમાં 1 minus μs tan થીટા. એટલે v max બરાબર અંડર રૂટ rg μs વત્તા tan થીટા છેદમાં 1 minus μs tan થીટા. લખી નાખો.
સૂત્ર આટલું જ છે, આ જ યાદ રાખવાનું છે. આ એનો કન્સેપ્ટ વાઇઝ કેવી રીતે સાબિત કર્યું તે બતાવી દીધું સાબિતી. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. લખી નાખું. હવે ઓપ્ટિમમ ઝડપ, આ ભલે લખેલું રહ્યું અહીંયા. VO એટલે અંડર રૂટ RG tan થીટા થાય. ઉપરના સૂત્રમાં μs બરાબર 0 લ્યો એટલે આપણને VO બરાબર અંડર રૂટ RG tan થીટા મળે. પણ આ ઓપ્ટિમમ ઝડપ શું છે એ જરા સમજાવું તમને. ધ્યાન આપો. આપણે જોયું કે ભાઈ આ mg ત્યારે ઘર્ષણ બળ આ fs આમ લાગે એટલે fs cos થીટા ને fs sin થીટા. પણ હું એમ કહું કે એકદમ લીસી સપાટી છે, એકદમ લીસી સપાટી, ઘર્ષણ છે જ નહીં, છતાંય હું આ થીટા ઢોળાવાળા માર્ગ ઉપર જો કોઈ પદાર્થને ગતિ કરાવું તો આ ઘર્ષણ બળ નથી, એટલે એની આપણે હાજરી ધ્યાનમાં નથી લેવાની. બરાબર, તો આ f sin થીટા અહીંથી બી નીકળી જશે, f sin થીટા. હવે આટલા જ બળ લાગે છે એમ સમજો તમે. તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં તમારે ઢોળાવાળા માર્ગ ઉપર કોઈ વાહનને ચલાવવું હોય તો તમે ઓછામાં ઓછા કેટલા ઝડપે ચલાવી શકો, અથવા તો તમે કેટલી ઝડપે ચલાવો તો ટાયર પરનો ઘસારો લઘુત્તમ થાય. કારણ કે જ્યારે ટાયર પરનો ઘસારો લઘુત્તમ થાય એટલી ઝડપે ચલાવો ત્યારે આ sin થીટા છે એને સમતોલતું હોય n sin થીટા. બરાબર, તો ત્યારે થાય આવું n cos થીટા બરાબર mg. આ જ્યારે ઓપ્ટિમમ ઝડપ હોય ત્યારે ઘર્ષણ શૂન્ય છે, એ વખતે ઘર્ષણની ગેરહાજરી થઈ જાય એટલે n sin થીટા બરાબર mvo²/r. ઘર્ષણ લાગતું જ નથી. તો હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા n sin થીટા upon n cos થીટા બરાબર mvo²/r upon mg. આ બે કેન્સલ થાય, આ કેન્સલ થાય, sin upon cos એટલે tan થીટા. તો tan થીટા બરાબર v0²/rg એટલે v0²/rg tan થીટા એટલે v0 બરાબર અંડર રૂટ rg tan થીટા. ક્લિયર થઈ ગયું? આ રીતે થશે. તો ઓપ્ટિમમ ઝડપ કહેવાય. ઓપ્ટિમમ ઝડપ વખતે જો પદાર્થ ઓપ્ટિમમ ઝડપથી ઢોળાવાળા માર્ગ પર ચાલે તો ટાયરનો ઘસારો લઘુત્તમ હોય. જો વાહન થીટા ઢોળાવાળા ટાયરનો ઘસારો લઘુત્તમ હોય છે. અને બીજી રીતે કહેવું તો એમ પણ કહી શકાય કે એકદમ લીસા ટાયર હોય અથવા તો ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0 હોય એવી કન્ડિશનમાં પણ જો વાહનને તમારે ચલાવડાવવું હોય તો તમે VO વેગથી એને ચલાવી શકો. લખી નાખો ચાલો.
પાંચમું, જોડાણવાળા માર્ગ પર વાહનને પાર્ક કરવું હોય હેન્ડ બ્રેક માર્ગે તો μs should be greater or equal to tan theta થવું જોઈએ. સમજો અહીંયા પણ હેન્ડ બ્રેક મારેલી છે બરાબર, એટલે આ ટાયર પોતે ફરી શકે એમ નથી, ટાયર ઘસાતું નીચે નો આવે એ જોવાનું છે આપણે બરાબર. એને કદાચ આમ ઉભે રાખેલું હોય તો એમ સરકી નીચે નો આવે એ જોવાનું છે. તો એવા કેસમાં શું થાય, mg અધો દિશામાં લંબળ આમ આવે, n ના બે ઘટક પડે, આ થીટા આવે એટલે n cos થીટા n sin થીટા. એના બે ઘટક લેવાની જરૂર નથી. mg ના લેવા પડશે આ કેસમાં. તો આ થીટા થાય એટલે mg cos થીટા, આ mg sin થીટા અને ઘર્ષણ બળે પાછળની બાજુ. તો mg sin થીટા બરાબર fs, mg cos theta બરાબર है. તો હવે fs maximum should be greater or equal to fs થાય. fs maximum એટલે μs n should be greater or equal to mg sin theta થાય. એટલે μs n ની વેલ્યુ mg cos theta is greater or equal to mg sin theta. આ બે કેન્સલ થાય તો μs should be greater or equal to tan theta. અને કોઈ સંક્ષિતિજ રસ્તો હોય વક્ર, તો વક્ર માર્ગ પર દ્વિચક્રી વાહનને લઈને આપણે જતા હોય, સાયકલ કે મોટરસાયકલને, અને ત્યારે તમારે એને ઝડપથી ક્રોસ કરવું હોય તો તમારે વાહનને છે તે થીટા ખૂણે નમાવવું પડે. તો એનો એક કન્સેપ્ટ ખાલી સમજી લ્યો કે જ્યારે તમે કોઈ વાહનને થીટા ખૂણે નમાવો, આજે વાહનનું વ્હીલનું આડછેદ બતાવ્યું છે બરાબર. સાયકલ હોય તો ધારો કે આપણે વિચારીએ કે સાયકલ આમ છે બરાબર, તો એનું વજન બળ mg અધો દિશામાં હોય, લંબબળ n ઉપરની બાજુએ લાગે, સોરી બહારની તરફ mv²/r થાય. લંબબળ કરતા આપણે આ સંપર્ક બળ r લઈએ, એટલે સંપર્ક બળને આપણને બે ઘટક મળે. આ ખૂણો થીટા હોય તો r cos થીટા, r sin થીટા. તો સંપર્ક બળનો r sin થીટા ઘટક એ mv²/r ને સમતોલે અને r cos થીટા ઘટક છે તે વજન બળ mg ને સમતોલે. તો આ બેનો ગુણોત્તર લો તો tan થીટા બરાબર mv²/r into mg થાય, સોરી આ mm કેન્સલ થાય એટલે tan થીટા બરાબર v²/rg થાય. બરાબર. ઘર્ષણ રહિત સપાટી ઉપર r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર સાયકલને તમારે ટર્ન લગ મરાવવું હોય
તો tan થીટા બરાબર v²/rg એવું થવું જોઈએ. પછી ઘર્ષણ બળ હોય તો ઘર્ષણ બળ બી ધ્યાનમાં લેવું પડે. તો તમારે m લઈને પેલું n ને બધા ઘટકો આગળ લેવા પડે, પણ જનરલી એની જરૂર પડતી નથી. એવા દાખલામાં આવશે તો પછી હું કરાવીશ તમને. લખી નાખો.